चांद रहेगा। जय 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 जय। આજે ગોંડલના ગણેશભાઈ અને ગોંડલ જેને પરિવાર માને છે એવા અમારા ગોંડલના ગણેશભાઈ ઉપર જે રીતે ખોટા આક્ષેપ કરી અને ગોંડલના ગણેશભાઈની જે રીતે છબી બગાડવામાં આવી છે એની છબી જે રીતે ખરડાવવાના પ્રયત્નો થયા છે એના ભાગરૂપે આજે ગોંડલમાં સ્વયંભૂ તમામ વેપારી, તમામ કમિશન એજન્ટ ભાઈઓ અને તમામ અમારા મજૂરના યુનિયનોએ આજે અમને 2 દિવસ પહેલાં લિખિત આપ્યું છે કે આ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 12 તારીખે અમે ગણેશભાઈના સમર્થનમાં અમે કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માગતા નથી. નહીંતર આજે જે તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડને તમે ઉજ્જડ જોવો છો ને, ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 15-20 હજાર ખેડૂતો હોય, 10-15 હજાર અમારા વેપારી ભાઈઓ, કમિશન એજન્ટ ભાઈઓ અને અમારા મજૂર મિત્રો થઈને આ ગોંડલની અંદર એપીએમસીમાં મેળો હોય, એની જગ્યાએ સ્વયંભૂ ગોંડલના તમામ ગામડાઓ અને માર્કેટિંગ યાર્ડ આજે બંધ રાખવામાં આવ્યું છે. કેવા એવા કાર્યક્રમો રહેશે જે આગામી અમે આજે સંમેલન કર્યું, એમાં અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે. હવે 1-2 દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે, બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માગે છે
હજી એક વખત અમે જુનાગઢ કલેક્ટરને અને જુનાગઢ એસપીને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માંગે છે સરકાર. પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર લઈ જઈશું. હજુ કંઈક તમે એવું કહો છો કે આરોપી પકડવાના બાકી છે, બીજા જે આરોપી પકડવામાં એવું છે, આરોપી ટોટલ પોલીસે 11 પકડ્યા છે. ફરિયાદમાં એક ગણેશનું નામ છે, 10 અજાણ્યા લોકો છે. પણ અમારો જે વિક્ટીમ છે, જે ફરિયાદી છે, ફરિયાદી જ્યારે આઈડેન્ટિફિકેશન કરાવ્યું આરોપીઓનું, એને ઓળખ પરેડ કહેવાય, ઓળખ પરેડ મામલતદાર રૂબરૂ કરાવી તો એને 6 જણાને જ ઓળખા છે. એટલે હજી 4 આરોપીઓ ડમી છે. એમાં એ 4 આરોપીઓ ડમી છે. મેં તમને વચ્ચે પેલા નામે એક આપ્યું હતું કે એપીએમસીના ધર્મેન્દ્રસિંહ છે, એનો છોકરો છે. એ છોકરો આરોપી છે, પણ એને એ લોકોએ રજૂ નથી કર્યો. તો એવા 4 આરોપી છે કે એને ઓરિજિનલ રજૂ નથી કર્યા, ડમી રજૂ કર્યા છે. 4 મુદ્દા અમારા એ છે. પેલા તો કે આ જે ગણેશની ગેંગ છે એ આખા ગોંડલ વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે. તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગોને કંટ્રોલમાં કરવા માટે સરકારે ગુસ્સી ટોક નામનો કાયદો બનાવ્યો. તો ગુસ્સી ટોકની કલમ લાગે ને તો આરોપીને 6 મહિના તો બેલેય ના મળે, જામીન ના મળે. તો અમારી એક માગણી એ છે કે ગુસ્સો કીટની કલમ ઉમેરો. બીજી માગણી અમારી એ છે કે આ લોકો 11 વાગે તો જતા રહ્યા અને પાછા આ લોકો 2:30-3 વાગે આવ્યા પેલાને લેવા, સંજયને. તો પછી ગયા પછી એને પ્લાન કર્યો કે હવે આને અપહરણ કરવું છે ને આને મારવો છે, એટલે એને ગુનાહિત કાવતરું કર્યું કહેવાય. તો ગુનાહિત કાવતરાની કલમ 120B પણ ઉમેરવી જોઈએ. બીજી વાત એ છે કે અમને સ્પેશિયલ પીપી આપવો જોઈએ સરકારે આ કેસ લડવા માટે. અને ચોથી અમારી માગણી એ હતી કે આ કેસ છે એ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવો જોઈએ. આ અમારી 4 માગણીઓ છે. તમારા નામથી શરૂઆત. મારું નામ જયેશ ચૌધરી છે. જુનાગઢ અનુસૂચિત જાતિ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરા સંજય સોલંકી ઉપર જે ગોજારો બનાવ બન્યો હતો, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરાએ ગણેશ જાડેજાએ જે ગોજારો હુમલો કર્યો હતો, તેના ભાગરૂપે દલિત પ્રતિકાર મહાસંમેલન ગોંડલ બાઇક રેલી જુનાગઢથી ગોંડલ જઈ રહી છે. તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના દલિત આગેવાનો અને કાર્યકર્તાઓ ગેલેક્સી ચોકમાં એકઠા થઈ અને નવાગઢ ચોકડીએ રેલી સાથે જોડાશે અને પ્રતિકાર મહાસંમેલનમાં ભાગ લેશે. તમારા નામથી શરૂઆત. યોગેશભાઈ ભાષા. આજે ધોરાજી શહેરમાંથી અને ધોરાજીના આજુબાજુના તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી અહીં બાઇક લઈને અનુસૂચિત જાતિના લોકો એકઠા થયા છે. અહીંથી જે જેતપુર મુકામે જે રેલી આવે છે જુનાગઢથી, આ રેલીમાં અમે જોડાવાના છે. આ રેલી જે રાજુભાઈ સોલંકી જુનાગઢ કે જેમના પુત્ર ઉપર હુમલો થયો હતો, એનું અપહરણ થયું હતું અને એને મારી નાખવાનો પ્રયાસ થયો હતો. સાથે સાથે અનુસૂચિત જાતિના હોય અને એની ઉપર જે અત્યાચાર થયો છે, અત્યાચારના વિરોધમાં ગોંડલ મુકામે જાહેર સંમેલન રાખેલું છે. આ સંમેલનમાં અમે હાજરી આપવા માટે અહીંથી. મારું નામ રાજુ સોલંકી. 12 તારીખે જે અમે પ્રતિકાર રેલીનું અમે જે આહવાન કર્યું હતું, એના અનુસંધાને આજ હું ગોંડલ પહોંચી ગયો છું. અને સરકાર શ્રી પાસે મારી એટલી માંગણી છે કે આ ગુનામાં ક્યાંક ને ક્યાંક 120B થાય છે તો જયરાજસિંહની ઉપર 120B ની કલમ લગાડીને જયરાજસિંહની પણ ધરપકડ થવી જોઈએ. અને જે અપીલ જામીન છે જયરાજસિંહના, એ અપીલ જામીન રદ થવા જોઈએ. અને હવે પછીનો કાર્યક્રમ અમારો છે એ ગીતાબા જાડેજાના રાજીનામા આપવાનો કાર્યક્રમ ચાલુ રહેશે જિલ્લે જિલ્લે અને તાલુકા વાઇઝ. રાજુભાઈ, આજે પ્રતિકાર રેલી શું કહેશો? અમે જે 12 તારીખે અલ્ટિમેટમ અમારા ગુજરાત અનુજાતિ સમાજના લોકોએ જે પ્રતિકાર રેલીનું આયોજન કર્યું હતું, એનું પ્રતિકાર રૂપે અમે ગોંડલ આજે સહી. જ્યારે આ ગોંડલ પેલા જે ગોંડલ દરબારના નામે જે એન્જિનિયર તેના નામે ઓળખાતું, એની બદલે આજે ગુંડા અને લુખાના નામે ઓળખાય છે કે ગણેશ ગોંડલ. ગણેશ ગોંડલ એટલે શું ભાઈ? એક લુખ્ખો માણસ. એ જયરાજસિંહ એટલે એક લુખ્ખો માણસ. તમે એનો 20 વર્ષ પહેલાનો ઇતિહાસ જો તો જયરાજસિંહ ક્યાંક ને ક્યાંક કાળી બજાર કરતો હતો. આજે તમે આ પ્રતિકાર રેલી કાઢી, તેનો ઉદ્દેશ્ય શું હતો? અમારે પ્રતિકાર રેલી કાઢવાનું કારણ એટલું જ કે ગોંડલ તાલુકામાં જેનો દબદબો છે એ દાદાગીરી કરે છે, એટલે લોકોને મેસેજ આપવા આવ્યો છું કે તમે આનાથી બિયાવમાં
આ લુખ્ખો ગુંડો બીકણો માણસ એવો એટલે મેસેજ આપવા આવ્યો છું અહીંયા. અમુક લોકો એમ કહી રહ્યા છે કે તમારી ઉપર પણ ગુનાઓ છે. હું જાહેર જીવનનો માણસ છું. મારી ઉપર જેટલા ગુના છે, મારી ઉપર 2-4 ગુના છે, એ જાહેર તમે જોઈ લ્યો. જાહેર જીવન વાળો માણસ છું એટલે મારી ઉપર જે ગુના છે એ અમારે ક્યાંય ને ક્યાંય આવેદન પત્ર દેવા જતા હોય, આવા આંદોલન હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતા હોય, એનું જાહેરનામાનો ભંગના ગુના છે. અને હમણાં મારી પર 308નો જે ગુનો થયો છે એ તમે જોઈ લો. હું પોલીસ ચોકીમાં હાજર છું. વિસાવદર પોલીસ ચોકીએ મને નોટિસ દઈને બોલાવેલ છે, હું ત્યાં હાજર છું. અને અહીં ઝઘડો થયો છે, મારું ખોટું નામ ખાલી દેવામાં આવ્યું છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા આ રીતના દબંગગીરી છે, તો તમારો ઉદ્દેશ્ય શું છે? અરે ભાઈ, તમે જોતા હશો મેં જ્યારે ફરિયાદ કરી પછી આનું કેટલું ખુલ્યું છે. લોકો મેદાનમાં આવ્યા છે. કોળી સમાજના ભાઈ, એક પાટીદાર સમાજના ભાઈ પણ બોલ્યા છે. કોળી સમાજના ભાઈને તો માર્યા, એની પત્નીને મારી. ભાઈ ગામ મૂકીને ત્રાસથી ગયો. અરે ભાઈ, જયરાજસિંહ એમ કે મારો છોકરો, અમે લોકચારના વાળા માણસ તો બજારમાં એકલા રાખો ને, બોડીગાર્ડની શું જરૂર છે? તમે ઓલા લુખા રાખ્યા રાક્ષસ જેવા બંદૂકો વાળા. એક દી તમે અઠવાડિયું ખાલી આ ગોંડલની બજારમાં તમે લોકસાના વાળા છો, ધારાસભ્ય છો, પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્યને પતિ છો, તો તમે એકલા રખડી બતાવો મોટરસાઇકલમાં. અઠવાડિયું જયરાજ જાડેજા અઠવાડિયું જો ગોંડલની બજારમાં જયરાજને ગણેશ રખડી બતાવે તો હું એમનામ સમાધાન કરી નાખી. મારી માંગ એટલી જ છે કે આમાં જ્યારે આ ઝઘડો થયો, સમાધાન કરીને જયરાજનો દીકરો ગણેશ જાડેજા ગોંડલ આવ્યો ને એના બાપાને પૂછ્યું કે બાપા, દલિતના છોકરાએ આપણી ગાડીની ચાવી કાઢી, જયરાજ છે એને મદદ કરી છે, તો જો દલિતના છોકરાએ તારી ગાડીની ચાવી કાઢ્યું, તારે દલિતના છોકરાને ઉપાડી આવવો જોઈએ. એટલે જયરાજસિંહ જાડેજાએ એને મદદ કરી દો. 120B મુજબ એનું ધરપકડ થવી જોઈએ અને એના જે અપીલ જામીનથી રદ થવો જોઈએ. ને હવે પછીનું જે અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપે એને માટેનો અમારો આંદોલન છે. વાર અત્યાચાર થાય છે અને જ્યાં જ્યાં હવે અત્યાચાર થશે ત્યાં રાજુ સોલંકી આવ્યા હશે. એમને પણ આ પ્રકારનું કામ કરતાં પહેલાં સરકારશ્રીના જે નિયમો છે એનું પાલન કરવું જોઈએ. અને આ ફક્ત આપણે તંત્રના માથેની વાત કરો છો આપ સૌ, પણ તંત્રની સાથે સમાજના લોકોની, સમાજના જે આપણા બુદ્ધિજીવી વર્ગ, આર્કિટેક્ટ છે, આપણા એન્જિનિયર છે, કે મંદિરના જે વહીવટ કરતા ટ્રસ્ટીઓ છે, એમની પણ એટલી જ જવાબદારી બને છે કે નદીમાં આ પ્રકારનું બાંધકામ ના કરવું જોઈએ. 100% જવાબદારી છે, પણ તંત્રની પેલી છે કે આખી નદી સાહેબ અંદર પૂરી જાય ત્યાં સુધી એક પણ વિભાગને ખબર નથી. કહેવાનો મતલબ ત્યાં સુધી હવે આપે આદેશ આપ્યા એટલે બધા વિભાગ દોડતા થયા છે. આખી નદી હચોડી અંદર 20-20 ફૂટ, 25-25, 30 ફૂટ સુધી અત્યારે મેં જોયું કે 25-30 ફૂટ નદીની અંદર બાંધકામ છે સર. તંત્રની જવાબદારી બને છે. તંત્રએ જ્યારે પણ અનધિકૃત બાંધકામ થતું હોય કે જ્યારે પણ આવું પ્રજાને નડતરરૂપ કામગીરી થતી હોય તો સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે ધ્યાન દોરવાનું રહે અને દૂર કરવાનું રહે. કદાચ કોઈક સંજોગોમાં કોઈક ડિપાર્ટમેન્ટની આ ક્ષતિ રહી ગઈ હશે અને અહેવાલ આવ્યા પછી જે અધિકારીની જે ક્ષતિ હશે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી માટે હું સરકારશ્રીમાં જાણ કરીશ અને એ અધિકારી વિરુદ્ધ અમે પગલાં ભરવા પણ પૂરતા પ્રયત્ન કરશું. સાહેબ, 1-2 દિવસ કે 4 દિવસમાં વરસાદ આવશે તો શું કરશું આપણે? કેમ કે લોકો આસપાસના વિસ્તારમાં આપ જાણો છો મોરબીને સારી રીતે, અને નદીને પણ આપ જાણો છો સારી રીતે. એટલે ભગવાન ના કરે અને કોઈ દુર્ઘટના થાય આપણા શહેર કે આપણા રાજ્યમાં, પરંતુ જ્યારે આ પ્રશ્ન આપણી સામે આવે છે, આ પ્રશ્ન હાથમાં લીધો છે, તો એનો પણ આપણે સુખરૂપ સારો નિર્ણય કરી અને પ્રજાલક્ષી કામ કરશું અને લોકોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડવા દઉં એની હું કલેક્ટર મોરબી અને રાજ્ય સરકાર વતી હું બાંહેધરી અને ખાતરી આપું છું કે આમાં જે પણ સાચી કાર્યવાહી હશે એ કરવામાં આવશે. સર, જે જગ્યા છે એ એમની છે, જે બાંધકામ કર્યું છે એમની છે કે હવે DRL જે માપણી કરશે પછી ખબર પડશે? હવે જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આવતીકાલે સવારે 12 વાગ્યા સુધી લાવવા માટે મેં અત્યારે જ મિટિંગ કરીને સૂચના આપી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ આ વસ્તુનું સંપૂર્ણ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકશે. સર, કયા ડિપાર્ટમેન્ટને તમે આદેશ આપ્યા છે? કેમ કે આમાં સિંચાઈ વિભાગ છે, અમે 4 ડિપાર્ટમેન્ટનો સંયુક્ત રીતે અહેવાલ માંગેલો છે. મેં શરૂઆતમાં જ આપને વાત કરી કે પ્રાંત અધિકારી મોરબી, ચીફ ઓફિસર નગરપાલિકા મોરબી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિંચાઈ વિભાગ અને DILR શ્રી મોરબી, આ 4 અધિકારીઓ પોતાની સંયુક્ત સહીથી એક અહેવાલ આજે સાંજે અથવા કાલ સવાર સુધીમાં મને મોકલી આપશે. સર, આ લોકોએ એવું કીધું છે કે અમે DRL વિભાગને, સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો છે એમને એવું કીધું છે કે અમે DRLને જવાબ અમારો આપી દીધો છે. એવો આપના સુધી કોઈ જવાબ અથવા કોઈ સંત સાથે અથવા તો કોઈ કરતા હતા BAPSના કોઈ કરતા હતા સાથે આપની કોઈ વાતચીત થઈ છે સર? આ પ્રશ્ન ઊભો થયા બાદ
કે એ પહેલાં આ કન્સ્ટ્રક્શન બાબતે કે કલેક્ટર કચેરીમાં કોઈપણ પ્રકારનો પત્ર વ્યવહાર થયો નથી કે કોઈપણ પ્રકારની મંજૂરી માગેલી નથી કે આપેલી નથી. કોઈ સ્વામિનારાયણ સંત સાથે સર કોઈ આપની વાત? અમારે સ્વામિનારાયણ સંત સાથે એ પ્રકારની આ મંદિરના કન્સ્ટ્રક્શન બાબતે કે આ બાબતની કોઈ પણ અમારે ચર્ચા કે વાત થયેલી નથી. તો સર હવે ક્યાં સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવશે? રિપોર્ટ આવ્યા બાદ જો અનધિકૃત બાંધકામ હશે તો તે દૂર કરવામાં આવશે. જો કદાચ એમની પોતાની જમીન હશે અને એમને જો બાંધકામ કર્યું હશે તો પણ જો આપણા મોરબીને નડતરરૂપ હશે તો તેઓ પણ ખૂબ સારા લોકો હશે એવું મારું માનવું છે. વર્લ્ડ ઓવરમાં અને નહીં મને આપણે દેખાય છે અહેવાલમાં લખાઈને આવશે કે આ નડતરરૂપ છે તો અમે એને અનધિકૃત બાંધકામ તાત્કાલિક જ દૂર કરશું. જો નડતરરૂપ નહીં એટલે એમના હિસાબે નહીં હોય છતાં પણ પ્રજાના કલ્યાણ અર્થે પ્રજાના હિત અર્થે એમની હું શું કહું છું, આપ એને તોડી મરોડીને વાત ના કરશો. હું એવું કહેવા માગું છું કે એમની જમીન હશે, જો નદીની જમીન નહીં હોય અને તેઓ બાંધકામ કરવા માગતા હશે તો અમે એમને સમજાવશું કે ગામની સુખાકારી માટે, મોરબીના લોકોની સુખાકારી માટે અને મંદિરનો જે એમનું એમ હોય છે કે જે હેતુ હોય છે એ હેતુ મોરબીના લોકોને શાંતિ, સુખ, સમૃદ્ધિ મળે એના માટે અમે સ્વામીશ્રીને વિનંતી કરીશું, અમે સ્વામીશ્રીને આદેશ પણ કરશું કે આ એવી કોઈ પ્રવૃત્તિ ના કરે કે જેનાથી મોરબી શહેરના લોકોને તકલીફ પડે. સાહેબ તમે સ્થળ મુલાકાત કઈ કરવાના છો? સ્થળ મુલાકાત અમારી ટીમ કર્યા બાદ અહેવાલ આવ્યા પછી જરૂર પડશે તો હું આવતીકાલે જ સ્થળ મુલાકાત કરીશ અને તેમ મંદિરના સત્તાવાળાઓને સૂચના આપી અને મારી ટીમ સાથે હું આવતીકાલે 12 વાગે જો અમને રિપોર્ટ મળશે તો 2-4 કલાક બાદ હું સ્થળ મુલાકાત